સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિઘાત બહુપદીના અભ્યાસમાં આજે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને તેમના સહગુણકો વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ સ્થાપિત કરો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ ધારો કે દ્વિઘાત બહુપદી P of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં a બરાબર નથી શૂન્ય ના શૂન્યો આલ્ફા અને બીટા છે. આપણે દ્વિઘાત બહુપદી લીધેલી છે ax વર્ગ વત્તા bx વત્તા c અને તેના શૂન્યો આલ્ફા અને બીટા છે એમ ધાર્યું છે. હવે જો શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આપણે અવયવ પ્રમેય પરથી કહી શકીએ કે માટે x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા એ બહુપદી p of x ના અવયવો થાય. અવયવ પ્રમેય પરથી આપણે જો આલ્ફા એનું શૂન્ય હોય તો x માઇનસ આલ્ફા અને જો બીટા શૂન્ય હોય તો x માઇનસ બીટા એ બહુપદી p of x ના શૂન્યો થાય. હવે x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા શૂન્ય હોય તો આપણે બહુપદી લખી શકીએ માટે બહુપદી ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર બહુપદીને આપણે શૂન્યના ગુણાકાર તરીકે લખી શકીએ x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા. ઉપરાંત આ અવયવમાં કોઈ સામાન્ય અવયવ હોય શૂન્યતર સંખ્યા k, જ્યાં k શૂન્યતર સંખ્યા છે. આ રીતે લખી શકીએ. હવે કે યથાવત રાખીએ, એક્સનો ગુણાકાર કરીએ આપણે x સાથે, x ગુણ્યા x એટલે x નો વર્ગ, એક્સનો ગુણાકાર કરીએ આપણે બીટા સાથે તો માઇનસ x બીટા. હવે આલ્ફાનો ગુણાકાર કરીએ x સાથે તો માઇનસ x આલ્ફા અને આલ્ફાનો ગુણાકાર કરીએ બીટા સાથે તો માઇનસ માઇનસ પ્લસ આલ્ફા બીટા. હવે કે એમનેમ પ્રથમ પદ x વર્ગ એમનેમ. હવે x વાળા પદ બે છે, એક છે માઇનસ x બીટા અને માઇનસ x આલ્ફા. બંને પદમાંથી x સામાન્ય લઈએ આપણે તો નિશાની માઇનસ કોમન કાઢીએ તો માઇનસ આલ્ફા છે એ પ્લસ આલ્ફા થઈ જશે અને માઇનસ બીટા છે એ પ્લસ બીટા થશે. બેમાં સામાન્ય નીકળશે x, એને આપણે બહાર લખીએ કાઉન્સની બહાર x, પછી લખીએ આપણે પ્લસ આલ્ફા બીટા. હવે કે બધાને ગુણાવી દઈએ આપણે તો કે એક્સ વર્ગ માઇનસ કે આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ કે આલ્ફા બીટા. આ બહુપદીના સ્વરૂપને આપણે આપેલ સ્વરૂપ સાથે સરખાવીએ તો અહીં છે એ એક્સનો વર્ગ તો અહીં છે કે એક્સનો વર્ગ. તો માટે કહી શકીએ કે માટે એ બરાબર કે.
અહીં એક્સ વર્ગનો સહગુણક એ છે, અહીં એક્સ વર્ગનો સહગુણક કે છે, તો કહી શકીએ એ બરાબર કે. ઉપરાંત બીજું પદ જોઈએ તો પ્લસ બી એક્સનો સહગુણક છે બી, તો અહીં એક્સનો સહગુણક છે માઇનસ કે આલ્ફા પ્લસ બીટા, તો લખી શકશું કે બી બરાબર માઇનસ કે આલ્ફા પ્લસ બીટા. અને અચળ પદ લઈએ સી, તો અચળ પદ સી છે અહીંયા, તો અહીંયા અચળ પદ છે પ્લસ કે આલ્ફા બીટા, તો લખી શકીએ સી બરાબર કે આલ્ફા બીટા. આ રીતે આપણે એક્સ વર્ગનો સહગુણક એ પ્રાપ્ત થાય, એક્સનો સહગુણક બી પ્રાપ્ત થાય અને અચળ પદ સી પ્રાપ્ત થાય. હવે અહીં છે બી બરાબર માઇનસ કે કૌંસમાં આલ્ફા વત્તા બીટા. અહીં કેના સ્થાન ઉપર આપણે કે બરાબર શું મૂકી શકીએ? એ મૂકી શકીએ. તો માટે આ લખશું આપણે બી બરાબર માઇનસ કેના સ્થાને મૂકશું આપણે એ, તો માઇનસ એ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા. અને સીમાં એવું જ કરશું, સી બરાબર કે આલ્ફા બીટા છે, તો કેના સ્થાને આપણે શું મૂકશું? કે બરાબર એ મૂકશું. તો અને સી બરાબર એ આલ્ફા બીટા. કારણમાં લખી શકીએ કે જ્યાં કે છે કેના સ્થાને આપણે મૂક્યું છે કે બરાબર એ. હવે એ છે એ છેદમાં જાય તો માઇનસ બી છેદમાં એ, માઇનસ એ છે એ છેદમાં જશે તો બીના છેદમાં એ, માઇનસ નિશાની મળે, માઇનસ બીના છેદમાં એ બરાબર, તો અહીંયા વધશે આલ્ફા પ્લસ બીટા. અને આ બાજુ એને છેદમાં લઈ જઈએ તો સીના છેદમાં એ બરાબર આલ્ફા બીટા. વ્યવસ્થિત લખીએ તો માટે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ અને આલ્ફા બીટા બરાબર સીના છેદમાં એ. હવે આલ્ફા અને બીટા એ બહુપદીના શૂન્યો છે, બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો અહીં શૂન્યોનો સરવાળો તો માઇનસ બીના છેદમાં બી એટલે એક્સનો સહગુણક અને છેદમાં એ એટલે એક્સ વર્ગનો સહગુણક. અને અહીં આલ્ફા બીટાનો ગુણાકાર છે એટલે શૂન્યનો ગુણાકાર બરાબર સીના છેદમાં એ, જ્યાં સી છે અચળ પદ છે અને એ છે એક્સ વર્ગનો સહગુણક છે. આ રીતે દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો એટલે માઇનસ એક્સનો સહગુણક છેદમાં એક્સ વર્ગનો સહગુણક, જ્યારે શૂન્યનો ગુણાકાર એટલે અચળ પદ છેદમાં એક્સ વર્ગનો સહગુણક. આ રીતે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. આભાર.